નમસ્કાર મિત્રો, હું છું સંજય વાઘેલા। આજે કોઈ વિષય પર વિડીયો નથી બનાવ્યો, પણ આજે હું મારા ઘરે બેઠો છું અને મારા ઘર વિશે કંઈક કહેવા માગું છું કે મારું આ ઘર છે મિત્રો, આ આવાસ યોજનાનું પાસ થયેલું ઘર છે ભાઈ। હું આપણે સરકારી યોજના પર આ ઘર બનાવેલું છે, તો આ મારું ઘર છે મિત્રો। તમે જોઈ શકો છો આ અંદરથી આપણું ઘર છે। હું ઘરની અંદર બેઠો છું અત્યારે। તો ચલો મિત્રોને મૂકો, આજે બધું બીજું તો બધું બહુ કહીએ છીએ રોજ અને નવું કહીએ છીએ, તો આજે મારા ઘરમાં કંઈક બતાવો કે મારા ઘરમાં અંદર કેવું છે અને કેવું નહીં। આપણે એટલા બધા ભાઈ પૈસાવાળા નથી, નોર્મલ માણસ છું, એકદમ ગરીબ માણસ છું, પણ આ યુટ્યુબની અંદર વિડીયો બનાવું છું। તો તમને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરી લેજો અને ચેનલને મિત્રો નવા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજનો વિડીયો ખાલી મારા ઘર વિશે મેં બનાવ્યો છે। તો મિત્રો આ મારું ઘર છે। પહેલું તો જો હજુ તો લાઇટ ફિટિંગ બાકી છે। આ ફ્રીજ મેં બહારની સાઈડે મૂકેલું છે અને આ મારું ઘર છે મિત્રો। આ ચોફેર આ જો અંદર મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પેલા 2024માં માર્ચ મહિનામાં એમની મેં ફોટો લગાવેલી છે। એમને જ આ ઘર બનાવ્યું, એમને જ આ બધું પાસ કર્યું હતું ઘર। આ યોજનામાં ફોર્મ ભરીને એમને બધું કર્યું હતું, બધી મહેનત એમને જ કરી છે આ ઘર વિશે। મિત્રો આ મારું ઘર છે, સામાન્ય ઘર છે, એટલું બધું કંઈ હાઈફાઈ નથી, પણ અંદરનું સીન છે। હજુ ઘણું બધું કામ બાકી છે આપણા ઘરમાં મિત્રો। તમારો સાથ સહકાર હશે તો યુટ્યુબની ચેનલ ગ્રો થશે, તો આપણે આપણું ઘર સારું બનાવીશું ને એવું કંઈ વ્યવસ્થિત રહેવાય લાગવું જોઈએ એવું બનાવીશું ઘરને। પણ અત્યારે જો આ મારા ઘરનું અંદર લાઇટિંગ પણ બરાબર છે નહીં, અત્યારે કરેલું જો અંદર અંધારું ઘોર હશે, કારણ કે હજુ જો આ બધું પડ્યું છે, રમણ બમણ બધું તમે જોયું હોય તો મિત્રો જો આ તળનું છે, તો આ અંદરની સાઈડનું છે, થોડું આ ઘરની અંદરનું સીન છે। આપણું એટલું બધું ઘર હાઈફાઈ નથી મિત્રો। આવાસ યોજનાનું આપણા નરેન્દ્ર મોદી સાહેબના પ્રતાપથી આ ઘર બન્યું છે ભાઈ। હવે 3.5 લાખ રૂપિયા આપણી યોજનામાં આલે છે, તો સારું છે। અંદરનું સીન જો એકદમ આ જો નોર્મલ આ ટેબલ ગોઠવીને રસોડા ટાઈપ બનાવેલું છે, બરાબર છે। ગેસનો ચૂલો જો હવે જોઈ શકો છો તમે, આ બધું જો। તો મિત્રો આપણું ઘર છે, સામાન્ય ઘર। તો અત્યારે આ ઘર બરાબર છે, તો મેં વિચાર્યું છે કે મિત્રો યુટ્યુબના પૈસાથી થોડું ઘણું તો વ્યવસ્થિત ઘર કરાવી દઈએ પહેલાં પેમેન્ટથી, એવી ઈચ્છા છે। પણ તમારા બધાની મહેરબાની, જો ઘર પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ। ગરીબનું ઘર તમને પસંદ આવ્યું હોય તો। અને આ જો બહારનું લોકેશન છે, તમને બતાવું તો આ બહાર છે, આ નીચે આપણું એક બાઇક પડ્યું છે જો સામાન્ય બહાર। આના બહારનું સીન છે, આ ચોફેરી બહારનું સીન છે, આ અમારા ઘરની બહારનું। અને બહારથી ઘર કેવું લાગે છે જો આવું લાગે છે આપણું ઘર ભાઈ બહારથી। આ ટાઈમનું ઘર અમારું લાગે છે, બાઇક પડ્યું છે સામે મારું। તો અત્યારે તો આટલું જ ખાલી કહેવા માટે મિત્રો બતાવ્યું છે તમને કે આ અમારું ઘર છે, સામાન્ય ઘર છે, બરાબર છે, એટલા માટે। અને હું એટલું કહું છું કે ભાઈ ઘર તો બની ગયું છે, પણ હજુ મરમ્મત અને રિન્યુએશનનું કામ હજુ ઘણું બધું બાકી છે। તો આ પહેલું કે પૂરું કરવાનું છે આપણે, બરાબર છે, જેમ મને જલ્દી પૂરું કરવાનું છે મિત્રો। તમે ઘર તો જોઈ લીધું કે આવું આપણું ઘર છે ને આવું છે, બરાબર છે। તો મિત્રો હવે બીજું કે અત્યારે જો બેઠો છું ને એક ભાઈ ખર્ચો આવીને ઊભો છે, આ લાઇટ બિલ આવી ગયું છે, આ જો લાઇટ બિલ આવી ગયું છે ભાઈ। ઘરનો ખર્ચો ચાલુ ઘરના ખર્ચા, અહીંથી ફરી પૈસા બચે મિત્રો। આવું ને આવું ભાઈ ખર્ચા તો ચાલુ જ રહેવાના લાઈફની અંદર। આવું ને કંઈક સ્ટ્રગલ તો કરવું જ પડે લાઈફની અંદર, કારણ કે લાઈફ છે ભાઈ। લાઇટ બિલ નહીં ભર્યો તો અંબાણી કાકા મુકેશ કાકા આપણું લાઇટ બિલ કાપી કાઢશે, મીટર કાપી જાય, મજા ના પડી। અમારે તો ઘર જે બનેલું એ પાછું પેલું એવું થઈ જાય મિત્રો। બીજું કશું નહીં, અત્યારે તો આટલું જ તમારે વધારે કહેવું નથી મારે। પણ મિત્રો તમે પણ આ જો તમે કદાચ રહેતા હોય ચકલાસીની અંદર, જો મારો વિડીયો જોવાતો હોય તો ભાઈ આ ફોર્મ ભરી લેજો ને ઘર બનાવી લેજો વહેલી તકે। કારણ કે આ ફોર્મ આફરતો ભાઈ 5.5 લાખ રૂપિયા યોજના થઈ ગઈ છે। બાગ બનાવવાના પણ પૈસા સરકાર આલે છે, આટલી મસ્ત સરકાર આપણી છે, તો શું કા આપણે લાભ ના લઈએ ભાઈ। તો મિત્રો આ લાભ લેવાનું ભૂલતા નહીં ભાઈ। અને મારું ઘર તમને ગમ્યું કે નહીં ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યાર, અને વિડીયોને લાઇક કરજો। અને આપણા ભાઈ ગુજરાતીઓને તો ખાસ કહેવાનું ભાઈ કે ભાઈ આટલું બધું સરકાર લાભ આલે છે આપણા ગુજરાતીઓને અને બધાને આલે છે, આખા ભારત દેશને। તો લાભ લેવાનું રાખો, એક સરકારી ફોર્મ ભરો, બાકાત રહેશો નહીં સરકારી યોજનાઓથી। અને આટલું મસ્ત ઘર બની ગયું છે આપણું, બરાબર છે। તો મિત્રો હવે તો સરકારે આટલું કર્યું, બીજા અમારા પૈસા અમારે ઉમેરીને એક વ્યવસ્થિત સારું કરવાની ઈચ્છા છે મિત્રો। પણ એના પહેલાં અમારા બીજા ખર્ચા છે પૂરા કરવાના છે મિત્રો। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં લગી હર હર મહાદેવ, જય ભોળેનાથ, જય મા સિકોતર નરવટી, જે અમારી કુળદેવી છે મિત્રો, એમનું નામ હર વિડીયોમાં લઉં છું। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય, ટાટા, સી યુ।